हाय फ्रेंड्स, सेल्बा चैनल में तमारुं स्वागत है। आज आप जोईशुं स्टाफ नर्स मॉडल पेपर 8 बराबर 7 लखाई गयुं छे पण 8मो छे आपणो। आज आप मोस्ट ऑफ पीडियाट्रिक अने मिडवाइफरी अने मेडिकल सर्जिकल क्वेश्चन्स कवर करीशुं। बहुत इंपोर्टंट क्वेश्चन्स लईने हूँ आया छूँ। वीडियो पूरो जोजो बराबर। चलो शुरुआत करिए। चैनल पर पहली बार आया तो सब्सक्राइब करवानुं भूलता नहीं। अ पेप्युलर लीजन इज नोटेड ऑन द पेरिनियम ऑफ द लेबरिंग प्लांट विच इनिशियल एक्शन्स इज मोस्ट एप्रोप्रिएट। હવે શું કહેવા માગે છે કે એક લેબરનું પેશન્ટ છે અને પેરિનિયમની જગ્યા ઉપર લિઝન્સ જોવા મળે છે, તો તમે શું એક્શન લેશો? બરાબર. એ ડોક્યુમેન્ટ ધ ફાઇન્ડિંગ, રિપોર્ટ ધ ફાઇન્ડિંગ ટુ ધ ડૉક્ટર, પ્રિપેર ધ પ્લાન ફોર સી સેક્શન્સ, કન્ટિન્યુ પ્રાઇમરી કેર એઝ પ્રિસ્ક્રાઇબ. તો આની અંદરથી હવે જો લિઝન જોવા મળે છે તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો આની અંદર આપણો જવાબ રહેશે રિપોર્ટ ધ ફાઇન્ડિંગ ધ ડૉક્ટર. કેમ? કારણ કે લેબર વખતે જે લિઝન્સ જોવા મળે છે આ લિઝન શેનું હોઈ શકે છે? હર્પીસ લિઝન પણ હોઈ શકે છે. બરાબર. હવે તમે જો નોર્મલ ડિલિવરી કરાવશો તો શું થઈ શકે છે કે એ ફિટસની અંદર ટ્રાન્સમિટ પણ થઈ શકે છે. એટલે આવા પેશન્ટ્સનું આપણે શું કરવું પડે? સિઝેરિયન સેક્શન્સ કરવું પડે. પણ સિઝેરિયન સેક્શનનું ડિસિઝન કોણ લેશે? ડૉક્ટર લેશે. એટલે આપણે ખાલી ડૉક્ટરને રિપોર્ટ કરવાનો છે. બરાબર. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, the client with diagnosis of human papilloma virus is at risk for which of the following? પેશન્ટને HPV ડાયગ્નોસ થયું છે, નિદાન થયું છે, તો નીચેનામાંથી શાનું રિસ્ક રહેલું છે? લિમ્ફોમા, વજાઇનલ કેન્સર, લ્યુકોમિયા કે પછી સિસ્ટમેટિક લ્યુપસ. બરાબર. તો આની અંદર આપણો શું જવાબ રહેશે? જો ક્લાયન્ટ HPVનું હોય તો એના વજાઇનલ કેન્સર થવાનું ચાન્સીસ વધી જાય છે. બરાબર. કારણ કે વજાઇનલ કેન્સર પણ થઈ શકે અને સર્વાઇકલ કેન્સર પણ પેશન્ટ્સના અંદર થઈ શકે છે અને આ STI સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર? એટલે આપણો જવાબ રહેશે વજાઇનલ કેન્સર. The client is seen in the family planning clinic, tells the nurse that she has a painful lesion on the perineum. The nurse is aware that the most likely source of the lesion is. કે ફેમિલી પ્લાનિંગ ક્લિનિકમાં એક પેશન્ટ આવે છે. બરાબર. એ નર્સને શું કહે છે કે તેને પેરિનિયમ પર લિઝન જોવા મળે છે. કેવું? પેનફુલ લિઝન જોવા મળે છે. તો નર્સને ખબર પડી છે આ લિઝન શાનું હોઈ શકે? સિફિલિસ, હર્પીસ, કેન્ડિડિયાલિસ કે પછી કોન્ડિલો મેટા. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે આ હર્પીસનું લિઝન્સ છે. બરાબર. કારણ કે આ લિઝન કેવું છે? પેનફુલ છે. એટલે હર્પેટિક લિઝન્સ હોય એ પેનફુલ જોવા મળતું હોય છે. બરાબર. અને જે કેન્કરી હોય, કેન્કરી લિઝન શાની સાથે જોવા મળે છે? સિફિલિસ સાથે જોવા મળે છે. પણ કેન્કરી લિઝન્સ હોય એ સિફિલિસ સાથે જોવા મળે પણ એ પેનફુલ હોતું નથી. બરાબર. આ કેન્ડિડિયાસ છે એ શું છે? યીસ્ટ ઇન્ફેક્શન છે. બરાબર. એમાં પણ કોઈ પણ જાતનું લિઝન્સ જોવા મળતું નથી. અને કોન્ડિલો જે મેટા છે એની અંદર શું જોવા મળે છે? એની અંદર વાટ્સ જોવા મળે છે. પણ કેવો જોવા મળે? પેનલેસ વાટ્સ હોય છે. કેવા? પેનલેસ વાટ્સ જોવા મળે છે. બરાબર. અને યીસ્ટ ઇન્ફેક્શનમાં જે કેન્ડિડિયાસમાં એક્ઝામમાં પૂછાય છે ને કે વ્હાઇટ ચીઝી ડિસ્ચાર્જ જોવા મળે છે. શેમાં? કેન્ડિડિયાસની અંદર. ક્લિયર? વિચ લેબોરેટરી ફાઇન્ડિંગ ઇઝ એસોસિએટેડ વિથ હેલ્પ સિન્ડ્રોમ્સ ઇન ધ ઓબ્સ્ટેટિક ક્લાયન્ટ? કે નીચેનામાંથી એક ઓબ્સ્ટેટિક ક્લાયન્ટ છે. બરાબર. તો હેલ્પ સિન્ડ્રોમ્સ શાના સાથે સંકળાયેલા છે? શું દર્શાવે છે? એલિવેટેડ બ્લડ ગ્લુકોઝ, એલિવેટેડ પ્લેટલેટ કાઉન્ટ, એલિવેટેડ ક્રિએટિન ક્લિયરન્સ કે એલિવેટેડ હિપેટિક એન્ઝાઇમ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ આપણે હોય છે પણ અહીંયા તમને હિપેટિક આપ્યું છે. બરાબર. તો આપણો જવાબ રહેશે ડી, એલિવેટેડ હિપેટિક એન્ઝાઇમ. બરાબર. હવે જો હેલ્પનું નામ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાયા જ છે. બરાબર. તો જુઓ, એચ ફોર હિમોલાઇસિસ, ઈ ફોર એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ એન્ડ લો પ્લેટલેટ કાઉન્ટ. શું થાય? લો પ્લેટલેટ કાઉન્ટ. બરાબર. એટલે ગ્લુકોઝ લેવલ આની અંદર આવતું નથી. બરાબર. પ્લેટલેટ કાઉન્ટ એલિવેટેડ છે અહીંયા, પણ અહીંયા આપણે શું જોવા મળે? આમાં લો પ્લેટલેટ કાઉન્ટ જોવા મળે. એટલે આમાં તમે કન્ફ્યુઝ થતા નહીં. હિપેટિક એન્ઝાઇમ એટલે કે લીવર એન્ઝાઇમ. ક્લિયર? ક્વેશ્ચન 5, વિચ મેડિકેશન શુડ બી યુઝ વિથ કોશન્સ ઇન અ ઓબ્સ્ટેટિક ક્લાયન્ટ વિથ ડાયાબિટીસ? કે ડાયાબિટીસવાળા પેશન્ટ્સના નીચેનામાંથી ઓબ્સ્ટેટિક સાથે ડાયાબિટીસનું પેશન્ટ છે. બરાબર. તો એને કઈ મેડિકેશન આપણે આપીશું? મેગ્નેશિયમ સલ્ફેટ, બ્રિથિનિન, સ્ટેડોલ કે પછી અનસેફ. બરાબર. તો જો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જવાબ આવશે બ્રિથિન. આપણે એના મેડિકેશન્સ આપણે આપવી પડે. કારણ કે આ શું કરે છે કે બ્લડ ગ્લુકોઝ લેવલના રેસ કરવાનું કામ કરે છે. ક્લિયર? એટલે આપણો જવાબ રહેશે બી. અને આ ત્રણે છે એ તમે જનરલી ડાયાબિટીસ મેડિસિનની અંદર યુઝ કરી શકો છો, પણ ઓબ્સ્ટેટિકની અંદર તમારે બ્રેથિન આપણે યુઝ કરીશું.
Number 6, which observation is the newborn of mother who is alcohol dependent would require immediate nursing interventions? ક્વેશ્ચન શું કહેવા માગે છે કે આલ્કોહોલ ડિપેન્ડન્ટ મધર છે, બરાબર. હવે એનું ન્યૂબોર્નનું આપણે ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ તો નર્સિંગ ઇન્ટરવેન્શન શામાં જરૂર પડશે? ક્રાઇંગ કરતું હોય, વીકફુલનેસ, જીટરિંગ કે યુવિંગ. તો આની અંદર આપણે શું જવાબ? આવા ક્વેશ્ચન્સ વારંવાર પૂછાયેલા છે, આનું બધા શોધીને લાવું છું, સારા ક્વેશ્ચન્સ. તો આન્સર રહેશે સી, જીટરિંગ, બરાબર. કારણ કે જીટરિંગ શું છે? એ સીઝરનું સાઇન છે. શાનું છે? કે સીઝરનું એક સાઇન છે યુનિટની અંદર, એટલે આપણે ખાસ ઇમિડિયેટ ઇન્ટરવેન્શન્સ લેવું પડશે. The nurse caring for a client receiving magnesium sulfate must closely observe for side effect of associated with a drug therapy. An expected side effect of magnesium sulfate is. હવે એક પેશન્ટ છે, શું કરે છે? મેગ્નેશિયમ સલ્ફેટ રિસીવ કરી રહ્યું છે. હવે આપણે એની સાઇડ ઇફેક્ટ માટે ક્લોઝલી ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, આ ડ્રગ થેરાપી ચાલતી હોય એટલે. તો નીચેનામાંથી મેગ્નેશિયમ સલ્ફેટની કઈ સાઇડ ઇફેક્ટ હશે? ડિક્રીઝ યુરિન આઉટપુટ, હાઇપર સોમનોલન્સ, એબ્સન્સ ઓફ ની જર્ક રિફ્લેક્સિસ, કે પછી ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે પેશન્ટ શાના પર છે? વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. અહીંયા જો આપણને પહેલાં તમારે ક્વેશ્ચન સમજવાનો છે. અહીંયા આપણે એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટ કીધી છે, બરાબર, ટોક્સિક ઇફેક્ટ કીધી નથી. એ ક્વેશ્ચન સમજજો. હવે જો ડિક્રીઝ યુરિન આઉટપુટ એ ટોક્સિક ઇફેક્ટમાં આવે, એબ્સન્સ ની જર્ક ટોક્સિક ઇફેક્ટમાં આવે, ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ પણ ટોક્સિક ઇફેક્ટમાં આવે. એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટની અંદર આપણો જવાબ રહેશે બી, હાઇપર સોમનોલન્સ. હવે જો હાઇપર સોમનોલન્સનો મતલબ શું થાય? કે પેશન્ટ એકદમ સ્લીપી લાગે. કેવું લાગે? સ્લીપી લાગે. પેશન્ટની અંદર હોટ ફ્લસીસ જોવા મળે, બરાબર, અને પેશન્ટ એકદમ લિથાર્જી લાગે. એ આ એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટ છે એની, બરાબર. ક્લાયન્ટ એઝ અ કેન્સર ઓફ ધ પેન્ક્રિયાસ, ધ નર્સ શુડ બી મોસ્ટ કન્સર્ન વિથ વિચ નર્સિંગ ડાયગ્નોસિસ. કે પેન્ક્રિયાસ કેન્સરનું એક દર્દી છે, એની અંદર આપણે કયો નર્સિંગ ડાયગ્નોસિસ કન્સર્ન નીચેનામાંથી રહેશે? કે અલ્ટર ન્યુટ્રિશન્સ, અલ્ટર ઇન બોવેલ એલિમિનેશન્સ, અલ્ટરેશન ઇન સ્કિન ઇન્ટિગ્રિટી, ઇનઇફેક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ કોપિંગ, બરાબર. હવે જો પેશન્ટ ખાસ શાનું છે? કે કેન્સર ઓફ પેન્ક્રિયાસનું છે, એટલે આની અંદર શું જોવા મળે? કે પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, તો આની અંદર સિવિયર નોઝિયા અને વોમિટિંગ જોવા મળે. શું જોવા મળે? નોઝિયા અને વોમિટિંગ જોવા મળે. ક્લિયર? એટલે પેશન્ટને શું જોવા મળે? નોઝિયા વોમિટિંગ કરે. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? આ રીતે તમે કી પોઈન્ટ પકડો તો તમને આઈડિયા આવી જાય. તો આપણો જવાબ રહેશે અલ્ટર ઇન ન્યુટ્રિશન્સ. નોઝિયા વોમિટિંગ થાય તો પેશન્ટ્સની અંદર શું થાય? ન્યુટ્રિશન્સ અલ્ટર થઈ શકે છે. એ આપણી પ્રાયોરિટી રહેશે. ક્લિયર? The nurse is caring for the client with ascites. Which is the best method to use for determining early ascites? એક પેશન્ટ શાનું છે? આપણે કે એસાઇટિસનું દર્દી છે, બરાબર, કે પેરિટોનિયમની અંદર ફ્લુઇડ ભરાય. હવે એની આપણે કેર કરી રહ્યા છે, તો એસાઇટિસ અર્લી ડિટર્મિનેશન કરવા માટે, નક્કી નિદાન કરવા માટે કઈ મેથડનો આપણે યુઝ કરીશું? ઇન્સ્પેક્શન ઓફ ધ એબડોમન ફોર એન્લાર્જમેન્ટ, બાયમેન્યુઅલ પાલ્પેશન્સ ફોર હિપિટોમિગાલી, ડેલી મેઝરમેન્ટ ઓફ એબડોમિનલ ગર્થ, કે પછી ડેલી અસેસમેન્ટ ઓફ ફ્લુઇડ વેવ. હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? કે અર્લી તમારે કરવાનું હોય એસાઇટિસ, એટલે આપણે ડેલી મેઝરમેન્ટ ઓફ એબડોમિનલ ગર્થ લેતા રહીએ તો આપણને ખ્યાલ આવી જાય, બરાબર. તો આપણો જવાબ રહેશે સી. શાનાથી આપણે લેવાનું હોય છે? પેપર ટેપ વડે, બરાબર. પેપર ટેપથી તમે મેઝર કરતા હોય તો માર્કિંગ કરતા હોય તો તમને ખબર પડી જાય, બરાબર. એટલે આપણો જવાબ રહેશે સી. Which informations obtained from the visit to client with a hemophilia would cause the most concern the client? એ પેશન્ટ શાનું છે? હિમોફિલિયાનું પેશન્ટ છે. હિમોફિલિયાના ક્વેશ્ચન્સ ઘણા પૂછાય છે કે આપણા પાર્સલના વિઝિટ માટે આવે છે, તો કયું કારણ હોઈ શકે ક્લાયન્ટની અંદર, બરાબર. તો ઇન્ફોર્મેશન્સ લેવા માટે આવે છે. લાઇકલી ટુ પ્લે ફૂટબોલ, ડ્રિંક સેવરલ કાર્બોનેટ ડ્રિંક પર ડે, હેઝ ટુ સિસ્ટર વિથ સિકલ સેલ ટ્રેક, ઇઝ ટેકિંગ એસિટોમિનોફેન ટુ કંટ્રોલ પેન, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે પહેલાં હિમોફિલિયાનું હોય એટલે પહેલાં હિમોફિલિયાની અંદર શું થાય? કે તમારે આની અંદર બ્લીડિંગના એપિસોડ જોવા મળે. શું જોવા મળે? બ્લીડિંગના એપિસોડ જોવા મળે. જો એ કદાચ સ્પોર્ટ્સના કોન્ટેક્ટમાં આવે તો એના બ્લીડિંગ પણ થઈ શકતું હોય છે, બરાબર. એટલે આપણે જવાબ શું હશે? લાઇક ટુ પ્લે ફૂટબોલ, કે તમે કદાચ ફૂટબોલ રમવા જ્યાં હોય તો આ કન્ડિશન્સ બની શકે. કોઝ જાણવા માટે આવ્યો છે તો આપણે એને કોઝ આ કહેવું પડે, બરાબર. કે તમે ડ્રિંકિંગ કરો તો કંઈ વાંધો છે નહીં, બરાબર. એટલે આપણો જવાબ રહેશે એ. કારણ કે બ્લીડિંગ થવાના ચાન્સીસ ક્યારે કે વાગી જાય એ થાય, સ્પોટ કોન્ટેક્ટમાં આવવાથી જ એ વસ્તુ બની શકે છે. ઇમિડિયેટલી ફોલોઈંગ ધ રિમૂવલ ઓફ ચેસ્ટ ટ્યુબ, ધ નર્સ વુડ
કે ચેસ્ટ ટ્યુબ અચાનક નીકળી જાય છે, બરાબર, તરત નીકળી જાય તો આપણે શું કરવું જોઈએ? ઓર્ડર ચેસ્ટ એક્સરે, ટેક ધ બ્લડ પ્રેશર, કવર ધ ઇન્સર્શન સાઇટ વિથ વેસેલિન ગોઝ, આસ્ક ધ ક્લાયન્ટ ટુ પરફોર્મ ધ વલ્સવા મેન્યુઅર. હવે જો આ ક્વેશ્ચન્સ પણ વારંવાર ઘણીવાર પૂછાય છે કે જ્યારે ટેસ્ટ ટ્યુબ નીકળી જાય, પહેલી વસ્તુ જો ટેસ્ટ ટ્યુબ જ્યારે નીકળી જાય એટલે શું થઈ જાય છે કે આપણે જે હોલ હોય એ હોલને ઇમિડિયેટલી કવર કરવો પડે. કોના મારફતે? વેસેલિન ગોઝ મારફતે. કેમ? કારણ કે એ હોલ મારફતે એર અંદર જઈ શકે છે ચેસ્ટની અંદર અને લંગ્સને કોલેપ્સ પણ કરી શકે છે, બરાબર. એટલે આપણો જવાબ રહેશે સી. ક્લિયર? Which snake selections by a client with osteoporosis indicate that the client understands the dietary management of the disease. હવે આપણે ઓસ્ટિયોપોરોસિસનું એક પેશન્ટ છે, હવે એને આપણે સ્નેકનું કયો નાસ્તો આપવો એનું સિલેક્શન્સ કરવાનું છે. તો નર્સ ડાયટરી મેનેજમેન્ટમાં આ ડિઝીઝ માટે શું સમજાવે છે? ગ્લાસ ઓફ ઓરેન્જ જ્યુસ લેવાનું, બ્લૂબેરી મફિન લેવાની, કપ ઓફ યગટ લેવાનું કે પછી બનાના. તો આવા પેશન્ટ્સને તમે શું આપશો કે આવા પેશન્ટ્સને તમારે આપવું પડે, કારણ કે ઓસ્ટિયોપોરોસિસવાળાની અંદર શું હોય કે કેલ્શિયમ્સની ઉણપ થઈ ગઈ હોય, ડેફિશિયન્સી થઈ ગઈ હોય. તો આવા પેશન્ટ્સને આપણે જેમાં કેલ્શિયમ વધારે મળતું હોય તો કપ ઓફ યગટ શું આપીશું? કપ ઓફ યગટ. કે આ શું છે? ગુડ ચોઇસ છે, બરાબર. કારણ કે યગટની અંદર 400 મિલીગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. કેટલું? 400 મિલીગ્રામ કેલ્શિયમ આની અંદર જોવા મળે છે. એટલે આપણે કપ ઓફ યગટ પેશન્ટ્સને આપીશું. The client is admitted to the unit 3 hours after an injury with the second degree burns to the face, neck and head. કે પેશન્ટના નેક, હેડ અને ફેસ ઉપર સેકન્ડ ડિગ્રી બર્ન્સ થયું છે અને 3 કલાક પછી આપણા યુનિટની અંદર એ દાખલ થાય છે. તો નર્સ એની અંદર મોસ્ટ કયું કન્સર્ન કરશે કે પેશન્ટની અંદર શું ડેવલપ થઈ શકે છે? હાઇપોવોલેમિયા, લેરિન્જિયલ એડિમા, હાઇપરનેટ્રેમિયા કે પછી હાઇપર કેલેમિયા, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે આની અંદર આપણો જવાબ આવશે, કારણ કે આની અંદર આપણે શું જોવાનું છે? મોસ્ટ કન્સર્ન કીધું છે. હવે ફેસ નેક બાજુ છે એટલે આપણે લેરિન્જિયલ એડિમા આપણો આન્સર રહેશે, બરાબર. કારણ કે મોસ્ટ કન્સર્ન કીધું છે એટલે આન્સર રહેશે લેરિન્જિયલ એડિમા. એના પછી આપણે નેક્સ્ટ પ્રાયોરિટી પર જઈએ તો હાઇપોવોલેમિયા થઈ શકે, હાઇપરનેટ્રેમિયા પણ થઈ શકે અને હાઇપર કેલેમિયા પણ થઈ શકે છે, પણ એ આના પછી આવશે, બરાબર. ચલો આગળ. The nurse is evaluating nutritional outcome for an elderly client with anorexia. શાનું પેશન્ટ છે? એલ્ડરલી, ઉંમરલાયક છે પણ એનોરેક્સિયાનું પેશન્ટ છે. એનું આપણે ન્યુટ્રિશનનું આઉટકમને ઇવેલ્યુએટ કરવાનું છે. તો વિચ ડેટા બેસ્ટ ઇન્ડિકેટ ધ પ્લાન ઓફ કેર ઇઝ ઇફેક્ટિવ. તો નીચેનામાંથી કયો ડેટા બતાવે છે કે આપણે જે પ્લાન ઓફ કેર છે બહુ ઇફેક્ટિવ છે, અસરકારક છે? The client select a balanced diet from the menu. The client's hematocrit improve. The client tissue turgor improve. The client gain weight, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આપણો જવાબ રહેશે ધ ક્લાયન્ટ ગેન્સ વેટ, બરાબર. હવે જો પેશન્ટ શાનું છે? એનોરેક્સિયાનું છે, એટલે એની અંદર વેટ ગેન ઇમ્પ્રૂવ થાય એ મહત્ત્વનું છે કે તમને શો કરે છે વેટ ગેન ઇમ્પ્રૂવ થયું છે, એટલે આપણો જવાબ રહેશે ડી. ક્લિયર? The client is admitted following repair for a fracture femur with a cast applications. Which nursing assessment should be reported to the doctor? એ શાનું પેશન્ટ છે? જુઓ, ફ્રેક્ચર ફીમરનું છે, રિપેરિંગ કર્યું છે, બરાબર. કાસ્ટ એપ્લિકેશન્સ ત્યાં આપેલી છે. તો આપણે નર્સિંગ અસેસમેન્ટ કરતાં તમને શું લાગશે તો તમે ડૉક્ટરને રિપોર્ટ કરશો. પેન, વોર્મ સ્ટો, પેડલ પલ્સ રેપિડ કે પેરેસ્થેસિયા ઓફ ધી ટો. તો જુઓ, કાસ્ટ ટો એટલે શું થઈ શકે? તો આની અંદર આપણો જવાબ આવશે ડી, પેરેસ્થેસિયા ઓફ ધી ટો, બરાબર. કારણ કે આ શાનું સાઇન જોવા તમે મળી શકે? ફ્રેક્ચર ફીમર હોય તો એક્ઝામમાં પૂછાય છે, યાદ રાખજો. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ્સ. શું? કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ્સ. ક્લિયર? એનું સાઇન આ હોઈ શકે છે. ક્લિયર? Which would be an expected finding during injections of dye with cardiac catheterizations. કે તમે જ્યારે કાર્ડિયાક કેથેટરાઇઝેશન આપણે કરવાનું હોય અને ડાય ઇન્જેક્ટ કરીએ તો તમને શું ફાઇન્ડિંગ જોવા મળશે? એક્સપેક્ટેડ ફાઇન્ડિંગ શું હોય છે કે ડાય ઇન્જેક્ટ કરીએ એ વખતે? cold extremity, distance to the injection site, warmth in the extremities, extreme chest pain, itching in the extremities, બરાબર. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જવાબ આવશે બી, વોર્મ ઇન ધ એક્સ્ટ્રીમિટીઝ. ક્લિયર? કારણ કે આ શું છે? નોર્મલ ફાઇન્ડિંગ છે. શું છે? નોર્મલ ફાઇન્ડિંગ છે કે જ્યારે પણ તમે ડાય ઇન્જેક્ટ કરો તો એ ભાગની અંદર શું જોવા મળશે? વોર્મ સેન્સેશન્સ જોવા મળશે. ક્યારે કોલ્ડ એક્સ્ટ્રીમિટીઝ એની અંદર જોવા મળતી નથી. કોલ્ડ એક્સ્ટ્રીમિટીઝ હોય તો શું દર્શાવે કે ભાઈ પેશન્ટને પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ હોય,
ત્યારે આ કોલ્ડ એક્સ્ટ્રીમિટીઝ દર્શાવે છે, બરાબર। હવે એક્સ્ટ્રીમ ચેસ્ટ પેન છે, તો એક્સ્ટ્રીમ ચેસ્ટ પેન શાના સાથે સંકળાયેલું છે? એમઆઈ સાથે। માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની અંદર એ જોવા મળે છે, એટલે સી આન્સર પણ આપણો આવશે નહીં, બરાબર। અને ઇચિંગ એન્ડ એક્સ્ટ્રીમિટીઝ એ શામાં આવે? એલર્જીકની અંદર આવે। શામાં આવે? એલર્જીકની અંદર આવે, ક્લિયર। The client is having electroconvulsive therapy for treatment of severe depressions. Which of the following indicates that the client ECT has been effective? એ પેશન્ટ શાનું છે? પહેલાં એ જોવાનું કે સિવિયર ડિપ્રેશનનું પેશન્ટ છે, એના આપણે ECT ચાલુ છે, તો ECT પેશન્ટ્સની અંદર ઇફેક્ટિવ છે એવું નીચેનું કયું વાક્ય દર્શાવે છે? ધ ક્લાયન્ટ લોઝિસ કોન્શિયસનેસ, ધ ક્લાયન્ટ વોમિટ્સ, ધ ક્લાયન્ટ ECG ઇન્ડિકેટ્સ ટેકિકાર્ડિયા, ધ ક્લાયન્ટ હેઝ ગ્રાન્ડ માલ સીઝર્સ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? જુઓ, તો આની અંદર આપણો જવાબ આવશે ડી, ક્લાયન્ટ હેઝ અ ગ્રાન્ડ માલ સીઝર, બરાબર। કારણ કે ડ્યુરિંગ ECT ગ્રાન્ડ માલ સીઝર આપણને જોવા મળતા હોય છે, એ દર્શાવે છે કે ભાઈ આપણી જે ECT છે એ કમ્પ્લીટ છે, ક્લિયર। ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી જે આપણે આપીએ છીએ એ ક્લિયર છે। હવે જુઓ, ધ ક્લાયન્ટ લોસ કોન્શિયસનેસ એ ઇનકરેક્ટ કેમ છે? કારણ કે પેશન્ટ્સના આપણે ફ્રીક્વન્ટ મેડિકેશન્સ આપણે આપતા હોઈએ છીએ, એટલે પેશન્ટ્સની અંદર શું છે? ડ્રાઉઝીનેસ જોવા મળે, સ્લીપ જોવા મળતી હોય છે, બરાબર। આ વોમિટિંગવાળો જે બી ઓપ્શન છે, તો બી ઓપ્શન્સ કેમ ઇનકરેક્ટ છે? કે તમે બી વોમિટિંગવાળું કોઈ ECT ઇફેક્ટિવ છે એવો સાઇન બતાવતું નથી, બરાબર। આન્સર સીમાં ટેકિકાર્ડિયા પણ છે નહીં, કારણ કે ટેકિકાર્ડિયા તો ઓલરેડી પ્રેઝન્ટ હોય એવું જરૂરી છે નહીં। Which instruction should be given regarding the medications used to treat enterobiasis? કે એન્ટેરોબિયાસિસ એટલે કે પિનવોર્મ્સ, કે તમે એન્ટેરોબિયાસિસના મેડિકેશન્સ ટ્રીટ કરતા હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ? ધ ટ્રીટમેન્ટ ઇઝ નોટ રિકમેન્ડેડ ફોર ચિલ્ડ્રન લેસ દેન 10 years ઓફ એજ, કે 10 વર્ષથી નાના બાળકોમાં ટ્રીટમેન્ટ જરૂરી નથી। ધ એન્ટાયર ફેમિલી શુડ બી ટ્રીટેડ। મેડિકેશન થેરાપી વિલ કન્ટિન્યુ ફોર 1 year। ઇન્ટ્રાવેનસ એન્ટીબાયોટિક થેરાપી વિલ બી ઓર્ડર। હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? હવે એન્ટ્રોબિયાસિસનું પેશન્ટ છે, તો આપણો જવાબ રહેશે કે ટ્રીટમેન્ટ ઇઝ નોટ રિકમેન્ડેડ ફોર ચિલ્ડ્રન લેસ દેન 10 years, ક્લિયર। હવે જો આ જે પિનવોર્મ છે, પિનવોર્મનું ઇન્ફેક્શન્સ ક્યારે થાય? શરૂઆત ક્યારે થાય? કે જ્યારે એના એક્સ હોય ને એ તમે ઇન્જેસ્ટેડ કરો અથવા ઇન્હેલ કરો ત્યારે જોવા મળે છે, બરાબર। હવે એક્સ શું થાય? અપર ઇન્ટેસ્ટાઇનની અંદર લટકતા હોય છે, હેચિંગ કરતા હોય છે, બરાબર, અપર ઇન્ટેસ્ટાઇનની અંદર, અને મેચ્યોર 2 થી 8 વીકે થાય। ક્યારે થાય? 2 થી 8 વીકે મેચ્યોર્સ થતા હોય છે, અને જેના ફિમેલ મેટ હોય એ માઇગ્રેટ થાય ક્યાં સુધી? એના સુધી એ માઇગ્રેટ થતા હોય, બરાબર। અને એના કારણે શું થાય? આપણને ઇચિંગ જોવા મળતી હોય છે। શું જોવા મળે? ઇચિંગ જોવા મળતી હોય છે, ક્લિયર। વિચ ઇન્સ્ટ્રક્શન શુડ બી ગિવન ટુ ધ ક્લાયન્ટ હુ ઇઝ ફિટેડ અ બિહેવિયર હિયરિંગ એડ, બરાબર। હવે જો ઇયરની અંદર ઇયરની પાછળ ઓને શું કર્યું હોય? હિયરિંગ એડ પહેર્યા હોય તો પેશન્ટ્સને આપણે શું ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ? રિમૂવ ધ મોલ્ડ એન્ડ ક્લીન એવરી વીક, સ્ટોર ધ હિયરિંગ એડ ઇન અ કુલ પ્લેસ, ક્લીન ધ લિન્ટ ફ્રોમ ધ હિયરિંગ એડ વિથ ધ ટૂથપીક, ચેન્જ ધ બેટરીઝ વીકલી, બરાબર। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે, હવે ઇયરની પાછળ હિયરિંગ એડ ફિટ કર્યા હોય તો આપણે એને પેશન્ટને શું સલાહ આપશું? તો આની અંદર આપણો જવાબ રહેશે સ્ટોર ધ હિયરિંગ એડ ઇન કુલ પ્લેસ ઉપર શું કરવા પડે? સ્ટોર કરવા પડે, બરાબર। A priority nursing diagnosis for a child being admitted from the surgery following a tonsillectomy, કે ભાઈ ટોન્સિલેક્ટોમી કરવાનું છે અને નર્સિંગ ડાયગ્નોસિસમાં આપણે કઈ પ્રાયોરિટી આપીશું? ટોન્સિલેક્ટોમી માટે દાખલ કર્યું હોય તો એ પેશન્ટ્સની અંદર બોડી ઇમેજ ડિસ્ટર્બન્સ, ઇમ્પેર વર્બલ કોમ્યુનિકેશન્સ, રિસ્ક ફોર એસ્પિરેશન્સ કે ડીપ પેન, બરાબર। આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા છે, તો આવા પેશન્ટ્સની અંદર આપણો જવાબ હશે રિસ્ક ફોર એસ્પિરેશન્સ રહી શકે છે, બરાબર। કારણ કે જે એરવે રિસ્ક, ધારો કે બ્લડનું એસ્પિરેશન્સ કરી જાય તો શું થાય? એરવે ઓબ્સ્ટ્રક્શન્સ પણ થઈ શકે છે, ક્લિયર, ટોન્સિલેક્ટોમીના કારણે, એટલે જવાબ રહેશે સી। A client with bacterial pneumonia is admitted to the pediatric unit. What would the nurse expect the admitting assessment to reveal? શાનું છે? બેક્ટેરિયલ ન્યુમોનિયા છે અને પીડિયાટ્રિક યુનિટની અંદર દાખલ કર્યું છે, તો નર્સ શું એક્સપેક્ટ કરશે એસેસમેન્ટ વખતે? હાઈ ફીવર જોવા મળશે, નોન પ્રોડક્ટિવ કફ જોવા મળશે, રાઇનાઇટિસ જોવા મળશે, કે પછી વોમિટિંગ અને ડાયરિયા જોવા મળશે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? બેક્ટેરિયલ ન્યુમોનિયા છે એટલે બાળકની અંદર જોવા મળશે હાઈ ફીવર જોવા મળશે, બરાબર। ત્યારે બેક્ટેરિયલ ન્યુમોનિયાની અંદર ફીવર પ્રેઝન્ટ જોવા મળતો હોય છે।
અને આની અંદર બીજું શું જોવા મળે છે? એક તો નોન પ્રોડક્ટિવ કફ ના જોવા મળે, આની અંદર પ્રોડક્ટિવ કફ જોવા મળે. શું જોવા મળે? પ્રોડક્ટિવ કફ આની અંદર જોવા મળતા હોય છે. રાઇનાઇટિસ શું છે? રાઇનાઇટિસ શામાં જોવા મળે? વાયરલ ન્યુમોનિયાની અંદર રાઇનાઇટિસ જોવા મળે, બરાબર. બેક્ટેરિયલ ન્યુમોનિયાની અંદર જોવા મળતું નથી. ક્લિયર? The nurse is caring for a client admitted with acute laryngeobronchitis (LTB) because of the possibility of complete obstructions of the airway. Which of the following should the nurse have available? કે પેશન્ટ શાનું છે? એક્યુટ લેરિન્જિયો બ્રોન્કાઇટિસ, બરાબર. આ ક્વેશ્ચન્સ પણ પૂછાય છે, ઇમરજન્સી કન્ડિશન્સ કહેવાય. અને આ કન્ડિશન સાથે પહોંચ્યું હોય તો એને એરવે ઓબ્સ્ટ્રક્શન્સ શક્યતા રહેલી છે, તો નર્સે શું હાજર રાખવું જોઈએ? ઇન્ટ્રાવિનસ એક્સેસ સપ્લાઇઝ, ઇમરજન્સી ઇન્ટ્યુબેશન ઇક્વિપમેન્ટ, ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ એડમિનિસ્ટ્રેશન પંપ કે સપ્લિમેન્ટલ ઓક્સિજન. હવે આની અંદર આપણો શું જવાબ આવશે કે ભાઈ એલટીબીનું પેશન્ટ છે એટલે એનો આપણે ક્વેશ્ચન જ કર્યું છે કે ભાઈ આને એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે કે ઇમરજન્સી ઇન્ટ્યુબેશન ઇક્વિપમેન્ટ આપણે રેડી રાખવા જોઈએ. કઈ જગ્યાએ? બેડ સાઇડ રેડી જ રાખવા જોઈએ, બરાબર. The 45-year-old client is seen in the clinic with hyperthyroidism. What would the nurse expect the admitting assessment to reveal? 45 વર્ષનું એક દર્દી છે, એ હાઇપરથાઇરોઇડિઝમ સાથે ક્લિનિકમાં આવ્યું છે, તો નર્સ એના એસેસમેન્ટ વખતે શું એક્સપેક્ટ કરશે કે પેશન્ટની અંદર શું હાજર હશે? બ્રેડિકાર્ડિયા, ડિક્રીઝ એપિટાઇટ, એક્ઝોપ્થલ્મોસ, વેટ ગેન. આ ક્વેશ્ચન્સ તમે વારંવાર ભણ્યા જશો, તો આપણો જવાબ રહેશે સી, એક્ઝોપ્થલ્મોસ. તો આને આપણે શું કહીએ છીએ? બીજું એક્ઝોપ્થલ્મોસના પ્રોટ્યુઝન્સ ઓફ ધી આઈબોલ, કે આઈબોલ આખી બહાર આવી જાય, બરાબર, જેને આપણે એક્ઝોપ્થલ્મોસ તરીકે ઓળખીએ છીએ. અને જનરલી હાઇપરથાઇરોઇડિઝમ્સની અંદર જોવા મળે છે. અને આની સાથે સાથે તમને બ્રેડિકાર્ડિયા ના જોવા મળે, આમાં ટેકીકાર્ડિયા જોવા મળે. શું જોવા મળે? ટેકીકાર્ડિયા જોવા મળે. ઇન્ક્રીઝ એપિટાઇટ જોવા મળે. હાઇપોથાઇરોઇડિઝમમાં શું જોવા મળે? ઇન્ક્રીઝ એપિટાઇટ જોવા મળતું હોય છે. અને વેટ લોસ જોવા મળે, વેટ ગેઇન જોવા મળે નહીં. એટલે આ 4 સિમ્ટમ્સ આપણે કવર થઈ ગયા. ક્લિયર? A Gravida second para 0 is admitted to the labor and delivery unit. યાદ રાખજો શું કહેવા માગે છે? ગ્રેવિડા સેકન્ડ છે, પારા 0 છે, લેબર માટે ડિલિવરી યુનિટમાં દાખલ થઈ છે. ડૉક્ટર પરફોર્મ્સ એન એમ્નિયોટોમી. વિચ ઓબ્ઝર્વેશન્સ વુડ ધ નર્સ એક્સપેક્ટ ટુ મેક આફ્ટર ધ એમ્નિયોટોમી? એમ્નિયોટોમી માટે એને દાખલ કરવામાં આવ્યું છે, તો એમ્નિયોટોમી કર્યા પછી નર્સ એને શું એક્સપેક્ટ કરશે? ફિટલ હાર્ટ ટોન્સ 160 per minute, moderate amount of straw color fluid, a small amount of greenish fluid, small segment of the umbilical cord. બરાબર. હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે કે આન્સર રહેશે કે મોડરેટ અમાઉન્ટ ઓફ સ્ટ્રો કલર ફ્લુઇડ, બી આપણો સાચો આન્સર રહેશે, બરાબર. કારણ કે નોર્મલ એમ્નિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે? સ્ટ્રો કલર હોય છે. કેવો હોય છે? સ્ટ્રો કલર હોય છે. અને ઓર્ડરલેસ હોય છે. શું હોય છે? ઓર્ડરલેસ જોવા મળે છે. હવે એમ્નિયોટોમી એટલે શું? એમ્નિયોટોમી એટલે કે આર્ટિફિશિયલ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન, બરાબર. આર્ટિફિશિયલ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન આપણે એમ્નિયોટોમી કહીએ છીએ. ફિટલ હાર્ટ રેટ 160 છે, એ શાને ઇન્ડિકેટ કરી શકે? ટેકીકાર્ડિયાને ઇન્ડિકેટ કરે છે, બરાબર. હવે ગ્રીનિશ જે ફ્લુઇડ છે એ શું ઇન્ડિકેટ કરે છે? કે મ્યુકોનિયમ પ્રેઝન્ટ છે, બરાબર. મ્યુકોનિયમ પ્રેઝન્ટ છે. અને સ્મોલ સેગમેન્ટ ઓફ અમ્બેલિકલ કોડ એ શું બતાવે છે? કે પ્રોલેપ્સ ઓફ કોડ હોઈ શકે. શું હોઈ શકે? પ્રોલેપ્સ ઓફ કોડ હોઈ શકે. એટલે આપણો જવાબ રહેશે બી. ક્લિયર? The client is having fetal heart rate of 100 થી 110 per minute during the contractions. The first actions the nurse should take. 100 થી 110 હોય તો આપણે નર્સે શું એક્શન લેવી જોઈએ? Reassess the fetal heart tone in 15 minutes. Turn the client to her left side. Get the client up and walk her in the hall. Move the client to the delivery room. બરાબર. હવે નોર્મલ આપણો રેશિયો કેટલો હોય છે? 120 થી 160 આપણા પલ્સ જોવા મળતા હોય છે, ફિટલ હાર્ટ રેટ, બરાબર. હવે 100 થી 110 શું બતાવે છે? કે ફિટલ બ્રેડિકાર્ડિયામાં છે. શેમાં છે? બ્રેડિકાર્ડિયામાં છે. એટલે આપણે પેશન્ટના આપણો જવાબ રહેશે બી. ટર્ન ધ ક્લાયન્ટ હર લેફ્ટ સાઈડ. આપણે એને શું કરીશું? ટર્ન કરીશું, બરાબર. એટલે લેફ્ટ સાઈડ ટર્ન કરીશું અને એપ્લાય ઓક્સિજન જરૂર પડે તો આપણે આપીશું. ક્લિયર? The nurse is monitoring the client admitted for inductions of labor. The nurse know the pitocin has been effective when? કે આપણે પેશન્ટને શું કરીએ છીએ? ઇન્ડક્શન્સ ઓફ લેબર માટે દાખલ કર્યું છે. હવે એને શું હોય? પિટોસિન ક્યારે ઇફેક્ટિવ થશે? કે ધ ક્લાયન્ટ હેઝ રેપિડ પેનલેસ ડિલિવરી, ક્લાયન્ટ હેઝ સર્વિક્સ ઇઝ અફેક્ટેડ, ક્લાયન્ટ હેઝ ઇનફ્રિક્વન્ટ કોન્ટ્રાક્શન્સ, ક્લાયન્ટ હેઝ પ્રોગ્રેસિવ સર્વિક્સ
ડાયલિટેશન્સ, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે જ્યારે પેશન્ટનું સર્વિક્સનું ડાયલિટેશન્સ થઈ જાય ત્યારે ઇફેક્ટિવ રહેશે, બરાબર. હવે આની એક્સપેક્ટેડ ઇફેક્ટ ક્યારે આવે કે જ્યારે સર્વાઇકલ ડાયલિટેશન્સ હોય ત્યારે જોવા મળતો હોય છે, બરાબર. અને પિટોસિન શું એનું ખાસ હોય કોન્ટ્રાક્શન ઇન્ટેન્સ કરવાનું કામ કરે છે અને જેના કારણે શું થાય પેન ઇન્ક્રીઝ થઈ શકે છે. ક્લિયર. General exam reveal a breech presentations. The nurse should take which of the following action at this time. કે આપણે વજનલ એક્ઝામિનેશન્સ કરીએ છીએ અને એમાં બ્રીચ પ્રેઝન્ટેશન જોવા મળે છે તો નીચેનામાંથી આપણે શું એક્શન લઈશું? પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર સિઝેરિયન સેક્શન્સ, એપ્લાય ધ વિટલ હાર્ટ મોનિટર, પ્લેસ ધ ક્લાયન્ટ ઇન ટેન્ડલબર્ગ પોઝિશન્સ, કે પરફોર્મ એન અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામ્સ, બરાબર. તો બ્રીચ પ્રેઝન્ટેશનનું છે તો આપણો શું જવાબ આવશે કે એપ્લાય ધ ફિટલ હાર્ટ મોનિટર, બરાબર. કારણ કે બ્રીચ પ્રેઝન્ટેશન્સનું હોય તો ફિટલ હાર્ટ મોનિટરિંગ કરવું આપણે બહુ જ જરૂરી બની જાય છે. ક્લિયર. The nurse note the variable declarations on the fetal monitor strip. The most appropriate initial actions would be. કે નર્સ શું જોવા છે કે વેરિયેબલ ફિટલ મોનિટરિંગ સ્ટ્રીપ પર વેરિયેબલ ડિક્લેરેશન્સ જોવા મળે છે તો શું એક્શન લેશું? નોટિફાય ધ ડોક્ટર, ડોક્યુમેન્ટ ધ ફાઇન્ડિંગ, રીપોઝિશનિંગ ધ ક્લાયન્ટ, રીએડજસ્ટ ધ મોનિટર્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે જો વેરિયેબલ ડિક્લેરેશન્સની અંદર આપણે શું કરીશું? પેશન્ટને રીપોઝિશન ધ ક્લાયન્ટ કરવું પડે. સ્પેસિફિક લેફ્ટ સાઈડ આપણે આપતા હોઈએ છીએ અને જરૂર પડે તો ઓક્સિજન પણ આપણે આપીએ છીએ. ક્લિયર. એટલે આપણો જવાબ રહેશે સી, વેરિયેબલ ડિક્લેરેશન્સની અંદર, બરાબર. હવે ખાસ એની અંદર જુઓ ડિક્લેરેશન્સ અને એક્સપ્રેશન્સવાળા ક્વેશ્ચન્સ વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. જરૂર પડે તો એના ક્વેશ્ચન્સ આપણે થિયરી મુજબ કવર કરી લઈશું. The client is a family planning clinic. Ask the nurse about the most likely time for her to conceive. The nurse explained that conception is most likely to occur when. એ ક્લાયન્ટ છે ફેમિલી પ્લાનિંગ ક્લિનિકની અંદર આવે છે, નર્સને પૂછે છે કે ભાઈ એને કન્સીવ રાખવું છે તો બેસ્ટ ટાઈમ કયો છે? તો નર્સો એક્સપ્લેન કરશે ઇસ્ટ્રોજન લેવલ આર લો, લ્યુટિનાઇઝિંગ હોર્મોન ઇઝ હાઈ, ધ એન્ડોમેટ્રિયલ લાઇનિંગ ઇઝ થિન, ધ પ્રોજેસ્ટ્રોન લેવલ ઇઝ લો, બરાબર. હવે તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી, કે જ્યારે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ હાઈ હોય ત્યારે પ્રેગ્નન્સી રહી શકે છે, બરાબર. કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન ક્યાંથી રિલીઝ થાય? પિટ્યુટરી, બરાબર. અને શેના માટે જવાબદાર છે? ઓવ્યુલેશન્સ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? ઓવ્યુલેશન્સ. અને કે જે ઓવ્યુલેશનનો 14મો દિવસ હોય, બરાબર, ત્યારે ઇસ્ટ્રોજન શું થાય? સ્ટિમ્યુલેટ થાય અને લ્યુટિનાઇઝિંગ હોર્મોનને એન્ટ્રીરિયર પિટ્યુટરીમાંથી એ રિલીઝ કરે અને એલએસ સર્જ જે વારંવાર ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે કે એલએસ સર્જ જે છે ઓવ્યુલેશન્સ માટે જવાબદાર છે એ શું કરે? પછી જે ફોલિકલ્સ હોય ફોલિકલ્સના કોન્સેપ્શન્સ માટે શું કરે? રિપ્રેશન્સ કરે અથવા રિલીઝ કરતું હોય છે, જેના નેક્સ્ટ 10 થી 12 કલાકની અંદર એલએચ શું જોવા મળે? પીક લેવલ પર જોવા મળતો હોય છે, બરાબર. એટલે આપણો જવાબ આવશે બી. A client with diabetes asked the nurse for advice regarding method for birth control. Which method of birth control is most suitable for the client with diabetes? બરાબર. તો ડાયાબિટીસવાળું પેશન્ટ છે, બરાબર. હવે એને એડવાઇસ આપવાની છે આપણે બર્થ કંટ્રોલ માટે તો કઈ મેથડ સારી રહેશે? ઇન્ટ્રાયુટેન ડિવાઇસીસ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, ડાયાફ્રામ્સ, કે પછી કોન્ટ્રાસેપ્ટિવ સ્પંજ, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે ડાયાફ્રામ. શું આવશે? ડાયાફ્રામ્સ. કારણ કે આ ડાયાફ્રામ શું છે કે રિધમ મેથડ છે, બરાબર. બર્થ કંટ્રોલની એક રિધમ મેથડ આની અંદર જુએ કે જે ક્લાયન્ટની અંદર મેન્સીસને રેગ્યુલર રાખી શકે છે, બરાબર. એટલે આપણો જવાબ રહેશે સી. The client with hyperemesis gravidum is at risk for developing. હાઇપરઇમેસિસનું પેશન્ટ છે તો એની અંદર શાનું રિસ્ક રહેલું છે? બરાબર. સોરી, આગળ હા ડાયાફ્રામ બરાબર જ છે આપણો આન્સર, બરાબર. તો આપણો જવાબ શું રહેશે? હાઇપરઇમેસિસવાળાની અંદર મેટાબોલિક એસિડોસિસ વિથ ડિહાઇડ્રેશન્સ. કારણ કે હાઇપરઇમેસિસ ગ્રેવિડમની અંદર શું થઈ જાય? પરસિસ્ટન્સ નોઝિયા અને વોમિટિંગ જોવા મળે. શું જોવા મળે? નોઝિયા અને વોમિટિંગ જોવા મળે. એના કારણે ડિહાઇડ્રેશન્સ જોવા મળતા હોય છે. એટલે પેશન્ટ શું થઈ જાય? એમાં ડિહાઇડ્રેશન્સ જોવા મળતો હોય છે. એટલે પેશન્ટ્સની અંદર મેટાબોલિક એસિડોસિસ જોવા મળે છે. એટલે આપણો જવાબ રહેશે બી. ક્લિયર. A client tells the doctor that she is about 20 weeks pregnant, the most definitive sign of pregnancy. પેશન્ટ શું કહે છે ડૉક્ટરને કે મારા 20 વીક્સ થયા છે તો એમાંથી કયું ડેફિનેટિવ સાઇન જોવા મળશે? એલિવેટેડ એસસીજી, પ્રેઝન્સ ઓફ ફિટલ હાર્ટ ટોન્સ, યુટાઇન એન્લાર્જમેન્ટ, બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ્સ એન્ડ ટેન્ડરનેસ, બરાબર. હવે ડેફિનેટિવ પૂછ્યું છે એટલે એની અંદર આપણો જવાબ આવશે
પ્રેઝન્સ ઓફ ફિટલ હાર્ટ ટોન એ શું છે ડેફિનેટિવ ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી છે. બીજા બધા કેવા છે ત્રણે સબ્જેક્ટિવ છે બરાબર. એ મેડિકલ કન્ડિશન સાથે પણ સંકળાયેલા છે. ક્લિયર. The nurse is caring for a unit whose mother is diabetic. The nurse will expect the unit to be. હવે જે એક પેશન્ટ છે મધરનો શું છે ડાયાબિટીસ છે અને યુનિટના આપણે યુનિટની અંદર શું શું થઈ શકે છે હાઇપોગ્લાયસેમિક સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ, હાઇપરગ્લાયસેમિક લાર્જ ફોર જેસ્ટેશનલ એજ, હાઇપોગ્લાયસેમિક લાર્જ ફોર જેસ્ટેશનલ એજ, હાઇપરગ્લાયસેમિક સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે મધર શાનું છે ડાયાબિટીકનું છે એટલે આની અંદર એ હાઇપોગ્લાયસેમિક અને લાર્જ જેસ્ટેશનલ એજ જોવા મળશે બેબી. ક્લિયર. કારણ કે આમાં શું થઈ જાય આફ્ટર જ્યારે જન્મ થઈ જાય જન્મ પછી ગ્લુકોઝનું લેવલ શું થાય બાળકની અંદર રેપિડલી ગ્લુકોઝ શું થઈ જાય રેપિડલી ઘટી જતું હોય છે. કેમ કે ત્યાં ગ્લુકોઝની એબ્સન્સ જોવા મળે છે બરાબર. મધરમાંથી જે મળતું હતું એ બાળકને મળવાનું બંધ થઈ ગયું એટલે ગ્લુકોઝ સડનલી લો થઈ જશે એટલે હાઇપોગ્લાયસેમિક જોવા મળે છે અને લાર્જ ફોર જેસ્ટેશનલ એજ જોવા મળશે. The nurse is discussing breastfeeding with a postpartum client. Breastfeeding is contraindicated postpartum client with. કે પોસ્ટપાર્ટમ ક્લાયન્ટની અંદર આપણે બ્રેસ્ટ ફીડિંગ વિશે ડિસ્કસ કરી રહ્યા છીએ તો કેવા પેશન્ટ્સની અંદર બ્રેસ્ટ ફીડિંગ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે કે આપવું જોઈએ ને ના આપી શકે. ડાયાબિટીસ, પોઝિટિવ HIV, હાઇપરટેન્શન્સ કે પછી થાઇરોઇડ ડિઝીઝ બરાબર. હવે જો આની અંદર આપણો જવાબ આવશે બી પોઝિટિવ HIV મધર એ આપી શકતી નથી. ઘણા આર્ટિકલ્સની અંદર એવું છે પણ અમુક કિસ્સાઓની અંદર આપી શકે છે પણ એના કંઈક ક્રાઇટેરિયા હોય છે પણ આપણે ક્વેશ્ચન્સ પ્રમાણે આપણો આન્સર આવશે બી બરાબર. કારણ કે એમાં શું થઈ જાય કે બેબીના બ્રેસ્ટ મિલ્ક મારફતે પણ HIV ટ્રાન્સમિટ થઈ શકે છે બરાબર. ઇન્ફેક્શન ટ્રાન્સમિટ થઈ શકે છે. ક્લિયર. અને ત્રીજે ત્રણ છે એ આપી શકે છે આ પણ આપી શકે આમાં પણ આપી શકે એટલે ઓપ્શન પ્રમાણે આપણો જવાબ રહેશે બી. A client is admitted to the labor and delivery unit complaining of vaginal bleeding with very little discomfort. The nurse first action should be. એક દર્દી આવ્યો છે ડિલિવરીની અંદર લેબર માટે બરાબર. ડિલિવરી રૂમની અંદર વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે નોર્મલ ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે તો શું એક્શન લેશે નર્સ. assess the fetal heart tone, check for cervical dilatations, check for firmness of the uterus, obtain a detailed history બરાબર. હવે પેશન્ટ્સની અંદર શું છે કે ભાઈ પેશન્ટની અંદર પેનલેસ વજાઇનલ બ્લીડિંગ છે બરાબર. પેનલેસ બ્લીડિંગ શેના સાથે જોવા મળશે પ્લેસેન્ટા પ્રિવિયા સાથે જોવા મળી શકે છે એટલે આપણા બાળકનું ફિટલ હાર્ટ ટોન અસેસ કરવું બહુ જ જરૂરી બની જાય છે બરાબર. કે સર્વાઇકલ ડાયલેટેશન ચેક આપણે આની અંદર કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય બ્લીડિંગ થતું હોય ત્યારે એની શું કરી શકે ઇન્ક્રીઝ કરી શકે એટલે તમે સર્વાઇકલ ડાયલેટેશનના આપણે કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે આની અંદર બરાબર. ફર્મનેસ ઓફ યુટરસ તમે ચેક કરી શકો છો પણ આ ફર્સ્ટ એક્શનમાં આવશે નહીં એટલે આપણો જવાબ રહેશે FHS. The client is a telephone the emergency room stating that she thinks that she is in labor. The nurse would tell the client that labor has probably begun when. એક પેશન્ટ શું કહે છે ટેલિફોનથી ઇમરજન્સી રૂમની અંદર વિચારે છે કે હું લેબરમાં છું બરાબર. તો ક્લાયન્ટને આપણે શું કહીશું કે ભાઈ લેબરની શરૂઆત થઈ ગઈ છે કે હર કોન્ટ્રાક્શન્સ આર 2 minute apart. She has back pain and bloody discharge. She expressing abdominal pain and frequent urinations. Her contractions are 5 minutes apart. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે લેબરની શરૂઆત થઈ ગઈ એવું ક્યારે ડિક્લેર થાય કે ભાઈ એના કોન્ટ્રાક્શન 5-5 મિનિટે આવતા હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તમારે લેબરની શરૂઆત થઈ ગઈ છે. ક્લિયર. The physician has ordered injections of Rogam for the postpartum client whose blood type is A negative but whose baby is O positive. The provide postpartum prophylaxis Rogam should be administered. બરાબર. રોગામ તમે કોને આપી શકો કે મધર એ નેગેટિવ હોય બચ્ચું પોઝિટિવ છે બરાબર તો એને આપવાનું છે તો કેટલી વારમાં તમે આપી શકો વિધિન 72 hours ઓફ ડિલિવરી, 1 week ઓફ ડિલિવરી, 2 week ઓફ ડિલિવરી કે પછી 1 month ઓફ ડિલિવરી. તો આની અંદર આપણો શું જવાબ આવે છે કે રોગામ તમે જનરલી ક્યારે આપી શકો 72 hours ઓફ ધ ડિલિવરી એટલે આપણો જવાબ રહેશે એ બરાબર. હવે આ શું કરે છે કે એન્ટીબોડી પ્રોડક્શન જે હોય રોગામ શું કરશે એન્ટીબોડી પ્રોડક્શન સામે શું કરશે તમને પ્રોટેક્શન આપશે બરાબર. એટલે 72 કલાકની અંદર આપણે આપી દેવાનું હોય છે. After the physicians perform an amniotomy, the nurse first action should to assess for. amniotomy કરી હોય તો આપણે ફર્સ્ટ અસેસમેન્ટ શું કરીશું ડિગ્રી ઓફ સર્વાઇકલ ડાયલેટેશન્સ, ફિટલ હાર્ટ ટોન, ક્લાયન્ટ વાઇટલ સાઇન્સ, ક્લાયન્ટ લેવલ ઓફ ડિસ્કમ્ફર્ટ. તો આની અંદર આપણે શું જવાબ આવશે એમ્નિયોટોમી એટલે મેં હમણાં જ કીધું હતું કે જ્યારે મેમ્બ્રેન રપ્ચર કરી હોય બરાબર તો આપણે શું જોવાનું હોય છે
ફિટલ હાર્ટ ટોન આપણો જવાબ રહેશે બી. ફિટલ હાર્ટ ટોન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કારણ કે બાળકની અંદર એમ્બ્લિયોટોમીના કારણે બ્રેડીકાર્ડિયા થઈ શકે અથવા ટેકીકાર્ડિયા પણ થઈ શકે છે, બરાબર, એટલે FHS જરૂરી છે. The client is admitted to the labor and delivery unit. Nurse perform vaginal exam and determine the client cervix is 5 cm dilated with 75% effacement. Based on the nurse assessment, the client is which phase of labor? એક પેશન્ટ શું છે, લેબર માટે આવ્યું છે, બરાબર, એને આપણે PV એક્ઝામિનેશન્સ કરી છે, તો 5 સેન્ટીમીટર સર્વિક ડાયલેટેશન છે અને 75% એફેસમેન્ટ છે, તો આપણે શું અસેસમેન્ટ કરીશું કે કયા ફેઝમાં છે, એક્ટિવ ફેઝમાં, લેટન્ટ ફેઝમાં, ટ્રાન્ઝિયન્ટ ફેઝમાં કે પછી અર્લી ફેઝની અંદર, બરાબર, કારણ કે આ સ્ટેજ કયો કહેવાય છે, એક્ટિવ કહેવાય. એક્ટિવ સ્ટેજ આપણે 4 થી 7 સેન્ટીમીટર વચ્ચે હોય એને આપણે શું કહીએ છીએ, એક્ટિવ સ્ટેજ કહીએ છીએ, બરાબર. હવે જે લેટન્ટ ફેઝ છે અથવા અર્લી ફેઝ, લેટન્ટ ફેઝને તમે લેટન્ટ અથવા અર્લી ફેઝ બંને કહેવાય, તો એને આપણે 1 થી 3 સેન્ટીમીટર ડાયલેટેશન્સની અંદર આપણે મૂકતા હોઈએ છીએ. અને ટ્રાન્ઝિયન્ટ જે ફેઝ છે એ 8 થી 10 સેન્ટીમીટરની અંદર ટ્રાન્ઝિયન્ટ ફેઝ આવશે, બરાબર, તો આપણો જવાબ રહેશે એક્ટિવ ફેઝ. ક્લિયર? Newborn with narcotic abstinence syndromes is admitted to the nursery. Nursing care of the newborn should include. એક બાળક છે નાર્કોટિક એબ્સ્ટિનન્સ સિન્ડ્રોમ સાથે દાખલ થયું છે, તો એને આપણે શું નર્સિંગ કેર કરશું? ટીચિંગ ધ મધર ટુ પ્રોવાઇડ ટેક્ટલ સ્ટિમ્યુલેશન્સ, રેપિંગ ધ ન્યૂબોર્ન snugly in a blanket, placing the newborn in the infant seat, initiating an early infant stimulations programs. તો હવે જો ઇન્ફન્ટ નાર્કોટિક એને મધર શું હતી, આ કઈ રીતે મધર નાર્કોટિક્સ હોય, બરાબર, મધર નાર્કોટિક એડિક્શન હતી, બરાબર, તો વિડ્રોઅલ સિમ્ટમ્સ આની અંદર જોવા મળે, તો આની આપણો જવાબ આવશે રેપિંગ ધ ન્યૂબોર્ન સ્નગલી ઇન ધ બ્લેન્કેટ જોવા મળશે. આનાથી શું થાય, બાળકનું જે મસલ્સ ઇરિટેબિલિટી હોય એના આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને મધરના આપણે એજ્યુકેશન શું આપવાનું, ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન્સનું, બરાબર, કારણ કે જલ્દીમાં જલ્દી ઇન્ફન્ટ સ્ટિમ્યુલેશન્સ આવી જાય એના માટે ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશનનું પણ તમે ટીચિંગ આપી શકો છો, પણ આપણો જવાબ રહેશે બી. A child with scoliosis has a spica cast applied, which actions specific to the spica cast should be taken. બરાબર, સ્કોલિયોસિસનું છે, સ્પાઇકા કાસ્ટ એપ્લાય કરેલું છે, તો આપણે કઈ એક્શન લઈશું? ચેકિંગ ધ બોઇલ સાઉન્ડ, અસેસિંગ ધ બ્લડ પ્રેશર્સ, ઓફરિંગ ધ પેન મેડિકેશન્સ, ચેકિંગ ફોર ધ સ્વેલિંગ, બરાબર, તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો આની અંદર આપણો જવાબ આવશે ચેકિંગ ધ બોવેલ સાઉન્ડ. ક્લિયર? The client with the cervical fracture is placed in tractions. Which type of traction will be utilized at the time of discharge? હવે શાનું ફ્રેક્ચર છે, સર્વાઇકલનું ફ્રેક્ચર છે, તો કયા પ્રકારનું આપણે ટ્રેક્શન આપીશું? રસલ્સ ટ્રેક્શન્સ, બક્સ ટ્રેક્શન્સ, હાલો ટ્રેક્શન કે ક્રચ ફિલ્ડ ટોંગ ટ્રેક્શન્સ. હવે જો આની અંદર સર્વાઇકલ ફ્રેક્ચર્સ માટે જનરલી આપણે કયું ટ્રેક્શન યુઝ કરતા હોઈએ છીએ, તો હાલો ટ્રેક્શન્સ આપણો જવાબ રહેશે, બરાબર. રસલ ટ્રેક્શન્સ એના માટે તમે યુઝ કરો છો કે લોઅર એક્સ્ટ્રીમિટીઝનું ફ્રેક્ચર હોય એના માટે આપણે રસલ ટ્રેક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને બક્સ ટ્રેક્શન એ સ્કિન ટ્રેક્શન છે, બરાબર. અને જે ક્રચ ફિલ્ડ ટોંગ છે એ કોના માટે યુઝ કરો છો, કે જે પેશન્ટ્સ હોસ્પિટલની અંદર હોય અને ઇમોબાઇલ હોય, બરાબર, ઇમોબાઇલ પેશન્ટ હોય એના માટે આપણે ક્રચ ફિલ્ડ ટોંગનો ઉપયોગ કરીએ છીએ. તો આ સુધીનો વિડીયો જોવા માટે બધાનો આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે બધાનો આભાર.